મિત્રો તો આપને જોયું કે મોગલ માંગનો જન્મ ક્યાં થયો અને મોગલ માંગે વાજીને પરચો આપ્યો, તો હવે આગળના વિડીયો માંગ જોઈશું મહાકાળી માંગથી માંગ મોગલ કેવી રીતે થયું। તો આ માંગ મોગલનો ઇતિહાસ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બને એટલો શેર કરજો। જય માંગ મોગલ। મોગલનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો। માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી। આ સમયે માંગ મોગલે ધરતીને અરજ કરી, મને તારામાં સંભાળી દે, અને ધરતી ફાટવા માંડી। પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા। વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે। વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તું ને માર તોય મારી તું। એટલે માને દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી। તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માંગ, સિકોતેર માંગ, આઈ વાંજી, વત્સરાજ સોલંકી અને વીર કેજે ક્ષેત્રપાળ છે। મોગલ માંગ ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે। ધરતીમાં સમાતા સમયે મોગલ માના શબ્દો હતા કે બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણનો જખોળો જોઈએ, અન્ય કુળમાં આઈ નો અવતરે। 9 લાખ લોબડિયાળી માંગથી મોગલે મહાકાળી માંગથી અવતરેલ છે। તો મિત્રો, તમને આ માંગ મોગલનું મહાકાળી માંગથી અવતરણ ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો। જય માંગ મોગલ।